અરબી સમુદ્રના કિનારે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ વન સ્થાપિત કરાયું છે, જેમાં 800 થી વધુ બિલ્વ વૃક્ષો છે, જે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથ મહાદેવને ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા અહીં ઉમટી પડે છે અને બિલ્વ પૂજા કરાવી ધન્યતા અનુભવે છે. સોમનાથના સ્થાનિક ભૂદેવો દ્વારા પણ ભગવાન સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવાય છે. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. ભગવાન સોમનાથને બિલીપત્ર અર્પણ થાય છે. બિલીપત્ર એટલે ભગવાનનું જ એક સ્વરૂપ છે. 3 પત્રવાળું બિલીપત્ર હોય તેને બિલીપત્ર કહેવામાં આવે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવતાઓ બિલીપત્રમાં બિરાજેલા છે. એટલે બિલ્વપત્રના પૂજનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શિવ પુરાણમાં પણ એક એવી કથા આવે છે. અહીંયા સોમનાથમાં આવેલું બિલીવન છે, ત્યાં અમે બિલીપત્ર સાફ કરીએ, 3 પંતાવાળા લઈએ, ધૂન બોલીએ અને કામ કરીએ છીએ. અને બિલીવનમાં ચોખા પંતા કરી 3 પંતાવાળા સોમનાથ દાદાને નામો કરીએ છીએ. રોજના લાખો કરોડોમાં બિલીપત્ર જાય. દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સોમનાથને 1.25 લાખ બિલ્વ પૂજાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સોમનાથ મંદિરમાં. આ વર્ષે 65 જેવી બિલ્વ પૂજાઓ ભાવિકો દ્વારા નોંધાવી છે, જે સ્થાનિક સોમપુરા સમાજના બ્રાહ્મણો તેમજ સ્થાનિક બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક બિલ્વવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 800 થી વધારે બિલીના વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે અને તેમાંથી રોજે રોજ બિલીપાન લાવી અને ભગવાન સોમનાથજીને પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને આ બિલ્વવનમાં પણ ભાવિકો દ્વારા જ રોજે રોજ તાજા બિલીના પાન બિલ્વવનમાંથી જ ઉતારી અને ત્યાં માણસો રાખી અને એ લોકો ઓમ નમો શિવાયની ધૂન બોલતા બોલતા બિલ્વ પાન એકઠા કરી અને મંદિરે રોજે રોજ પહોંચાડતા હોય છે.